ગુજરાતમાં ચોમાસાને 40 થી વધુ દિવસ વીતી ગયા છે। રાજ્યમાં સરેરાશ 70% વરસાદ નોંધાયો, પરંતુ આ સરેરાશની પાછળ એક ચિંતાજનક હકીકત પણ છુપાયેલી છે। આજે પણ રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદની ઘટ યથાવત છે। સૌથી વધુ ચિંતા સૌરાષ્ટ્ર અને કચ્છની છે, જ્યાં વરસાદની અછતથી ખેડૂતો, પશુપાલકો અને પીવાના પાણીની વ્યવસ્થા પર દબાણ વધી રહ્યું છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 96% વરસાદ વરસ્યો, તો બીજી તરફ કચ્છમાં માત્ર 29% વરસાદ। વરસાદના અસંતુલિત વિતરણની સીધી અસર ડેમોમાં પાણીના સંગ્રહ અને ખેતી પર જોવા મળી રહી છે। રાજ્યના 207 ડેમમાંથી 72 ડેમમાં હજુ 25%થી પણ ઓછો જળ સંગ્રહ છે। ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, વાવેતર અનિશ્ચિતતામાં છે અને પાણીનો પ્રશ્ન પણ ગંભીર બનતો જઈ રહ્યો છે। સરેરાશ વરસાદના આંકડાથી વાસ્તવિક સ્થિતિ છુપાઈ શકતી નથી, કારણ કે જ્યાં વરસાદ પહોંચ્યો નથી ત્યાં ચિંતા હજુ પણ યથાવત છે। ખાસ કરીને ચિંતા ખેડૂતોમાં હાલ ઊભી થઈ ગઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત ધીમંત વગાસિયા જોડાઈ ગયા છે। ધીમંતભાઈ, રાજ્યમાં સરેરાશ 70% વરસાદ છે, છતાં પણ 12 જિલ્લામાં વરસાદની ઘટ, શું કહેવું છે આપનું? જે ચોક્કસથી કે જે રીતે આપણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે, તો એ વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા બંને જોવા મળેલી છે। આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ હજી વરસાદની શક્યતાઓ બહુ ઓછી જોવા મળશે। તો તેને લઈ અને આગામી દિવસોમાં હજી પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જેમાં વરસાદની અછતમાં ફરીથી ઉમેરો થશે। એટલે આ એક ચિંતાજનક સમાચાર પણ છે। અને સાથે જોઈએ તો આગામી દિવસોમાં જયારે વરસાદ હોય તો તેનો સંગ્રહ કઈ રીતે કરવો। જયારે વરસાદ આપને જોવા મળે અને ત્યારે જો આપણે વરસાદનો સંગ્રહ કરશું તો તેને ફરીથી આપણે જયારે પાકને પાણીની જરૂરિયાત હશે તો આપણે તેને આપી શકીએ। તો એના માટે આ એક જરૂરી છે કે જે વરસાદની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં પણ ઓછી જોવા મળશે। એટલે સૌરાષ્ટ્રમાં જે પણ ખેતી કરતા ખેડૂતો છે, તેમજ પશુપાલન સાથે સંકળાયેલા જે પણ ખેડૂતો છે, આ બંને માટે આ એક વિકટ પરિસ્થિતિ છે એ આગામી સમયમાં પાણીને લઈને આવી શકે એવી શક્યતાઓ રહેશે। ધીમંતભાઈ, આજે વરસાદનું અસમાન જે વિતરણ તમે જોઈ રહ્યા છો તે ખૂબ અસમાન છે, ક્યાંક 96%, ક્યાંક 29%, તો એનું કારણ શું હોઈ શકે? અલનીનો જે સુપર અલનીનો આ વર્ષે છે તેના કારણે આ છે? એની પાછળના જો કારણો જોઈએ તો 2 થી 3 કારણો અત્યારે આપણે એક દર્શાવી શકીએ। તો ફર્સ્ટ જે આપણે કહીએ કે અલનીનોની અસરનો પ્રભાવ જે રીતે જે વિસ્તારમાં થવાનો હતો તે ભારત સરકારના ભારત હવામાન વિભાગ દ્વારા પણ પહેલેથી જયારે ચોમાસું શરૂ થવાનું હતું એ પહેલાથી જે જિલ્લાઓમાં અત્યારે ઓછો વરસાદ છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ આ વિસ્તારોનો સમાવેશ થઈ અને ત્યાં ઓછો વરસાદ રહેશે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવેલી હતી અને એ મુજબ જ વરસાદ આપને ત્યાં ઓછો જોવા મળેલો છે। તો અલનીનો પણ એક કારણ છે। અને આ વર્ષે અરબી સમુદ્ર છે કે જે નિષ્ક્રિય આપને આ વખતે જોવા મળેલો છે, કે જે ગતિવિધિ થવી જોઈએ અરબી સમુદ્રમાં તો એ આ વર્ષે ઓછી જોવા મળેલી છે। તેમજ બંગાળની ખાડીમાંથી જે હવાના હળવા દબાણો બની અને મધ્ય ભારત તેમજ ગુજરાત તરફ આગળ વધતા હોય છે, તો એ પણ આ વર્ષે આપને ઓછા જોવા મળેલા છે। અને આગામી દિવસમાં પણ એવી કોઈ પ્રબળ એવી સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ ઓછી છે કે જેને લઈને મધ્ય ભારત કે ગુજરાત તરફ વરસાદ વધારે આવી શકે। તો આ કારણો છે કે જેના કારણે જે વરસાદની ઘટ આપને જોવા મળેલી છે। અને ખાસ કરીને જે રીતે અત્યારે વરસાદની પેટર્ન આપણે જોઈ છે, તો જે છેલ્લા 10 વર્ષમાં આ રીતે પેટર્ન નહોતી, પણ એના આગામી વર્ષોમાં આપણે જયારે પાછલા વર્ષોમાં જોઈએ તો દ્વારકા છે, જામનગર છે, કચ્છ છે, આ વિસ્તારોમાં ઓછો વરસાદ પહોંચતો હોય છે। તો જી એ વસ્તુ ફરીથી આ વર્ષે આપને 10 વર્ષ બાદ ફરીથી આ વર્ષે આપને આ વસ્તુ જોવા મળી છે। જી બિલકુલ ધીમંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।